अंतर्राष्ट्रीय हिंदू परिषद वडोदरा महानगर और विभिन्न संगठनों ने मिलकर आज जिला कलेक्टर कचहरी पर प्रशासन के विभिन्न मंदिरों को तोड़ने के फैसले और गलत गिरफ्तारियों के खिलाफ आवेदन पत्र दिया गया। वडोदरा की नई कलेक्टर कचहरी पर आज अंतर्राष्ट्रीय हिंदू परिषद वडोदरा महानगर के कार्यकर और विभिन्न संगठनों से जुड़े हुए लोग पहुंचे थे। दरअसल गुजरात राज्य में कई मंदिरों को तोड़ने की नोटिस सरकार की ओर से दी गई है। तब इसी के खिलाफ विभिन्न हिंदू संगठनों की ओर से शांत विरोध जताते हुए आवेदन पत्र देने की कोशिश की गई। इसके अलावा इस मामले में कई जगहों से गलत गिरफ्तारियां भी की गई है। इस मामले में भी इन संगठनों की ओर से रोष प्रकट किया गया। हाथ में से बड़ा सा बैनर लिए नारेबाजी करते हुए ये सभी जिला कलेक्टर कचहरी पर पहुंचे थे और जल्द से जल्द मंदिर तोड़ने के फैसले को वापस लेने और गिरफ्तार किए गए लोगों को छोड़ने की मांग के साथ इन सभी की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હજારો મંદિર તોડવાની નોટિસો પાઠવવામાં આવી છે, જેના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આખા ગુજરાતભરમાં શાંતિપૂર્ણ અને સંવૈધાનિક રીતે અને પોલીસ પરમિશન લઈને કાર્યક્રમો કર્યા છે અને એ કાર્યક્રમોમાં કોઈને કોઈ એ નથી થયું, ઈજા નથી પહોંચી, કોઈ ધમાલ જેવું કશું નથી થયું। શાંતિપૂર્ણ રીતે આંદોલન થયા છે અને સરકાર પાસે માંગણી કરી છે કે આજે મંદિરો તોડવાની નોટિસ આપી છે એ સરકાર પાછી લે। તો સરકારને ગમ્યું નહીં હોય એવું લાગે છે અને 2 દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા, ઉત્તર ગુજરાત પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી રાજુભાઈ પટેલ, એમની ધરપકડ કરવામાં આવી અને એમને સરકારે પોલીસે એની પાસે રિમાન્ડ માંગ્યા છે અને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। આ શું કોઈ આતંકવાદી કૃત્ય છે? શું દેશમાં શું તાનાશાહી ચાલી રહી છે? એ સમજ નથી પડતી। મંદિરોની એક તરફ ભાજપ સરકાર મંદિરોને બચાવવાની વાત કરતું હોય છે અને આ બાજુ હજારો મંદિરો તોડે છે, એના વિરોધ કરે છે, તો એમને રિમાન્ડ એમની ધરપકડ કરાવે છે। તો અમે આજે કલેક્ટર પાસે માંગણી લઈને આવ્યા છે કે જે મંદિરોને તોડવાની નોટિસ આપી છે એ નોટિસ પાછી ખેંચે અને જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ ધરપકડ કરી તો છે અને કેસ થયો છે, કેસ પરત ખેંચે અને આ જો માંગણી નહીં સંતોષે અમારી તો આગળ જતાં ઉગ્ર આંદોલન કરતાં અમને ખચકાટ અનુભવાય નહીં। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને વડોદરામાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે જે પાછલા 10 દિવસથી ગુજરાતમાં ચળવળ ચાલી રહી છે મંદિર તોડવાની, હજારો મંદિર તોડવા માટે જે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી। અમદાવાદની અંદર ખાલી 1300 મંદિર છે, આટલા મોટા પ્રમાણમાં મંદિર તોડવા માટે નોટિસો આપવામાં આવી। વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગર અને 2 દિવસ પહેલાં આપણે જોયું હશે કે ખંભાતની અંદર પણ મંદિરોને તોડવા માટે નોટિસ આપવામાં આવી। આટલા હજારો મંદિર તોડવા માટે જે ચળવળ ચાલી રહી છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।